ભગવાન જગન્નાથની આજે 147મી રથયાત્રા છે, જે અત્યારે અમદાવાદની અંદર યોજાઈ ચૂકી છે અને અત્યારે જે મામેરું ભરવાનું, જે મોસાળ તરફથી મામેરું ભરવામાં આવતું હોય તે દ્રશ્યો પણ સામે આવ્યા હતા. તો ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તેનું પ્રસ્થાન થઈ ચૂક્યું હતું વહેલી સવારે 4 વાગ્યાથી લઈ અને તે અત્યાર સુધીના જે તમામ દ્રશ્યો છે તમે સ્ક્રીન પર અમે તમને બતાવ્યા હતા. અને આ સ્ક્રીન પર અત્યારે જે દ્રશ્યો ચાલી રહ્યા છે તે સરસપુરના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે જ્યારે જગન્નાથ મહારાજનું જે રથ છે તે અત્યારે મોસાળ પાસે પહોંચી ચૂક્યો છે અને તેમનું આગતા સ્વાગતા પણ મોસાળ દ્વારા કરવામાં આવ્યું હતું. ભાણેજના વધામણા છે તે મોસાળ દ્વારા કરવામાં આવ્યા હતા. જય જગન્નાથ, જય રણછોડ માખણચોર. આજે આપણે વાત કરીશું કૃષ્ણ ભગવાન વિશે. આપણે આટલા વર્ષોથી, આટલા બધા સમયથી કૃષ્ણ ભગવાનની પૂજા કરીએ છીએ અને આપણને બધાને કહે છે કે ભાઈ મારો છોકરો તો કૃષ્ણ જેવો, કે બનવું તો કૃષ્ણ જેવું બનવું. તો કૃષ્ણ છે કોણ? કૃષ્ણનું ગુણ શું છે? જો એમના જીવનના ગુણ આપણા જીવનમાં ઉતારવામાં આવે તો આપણે ખરેખર કેટલા આગળ વધી શકીએ. આ સમજવા માટે આજે આપણે કૃષ્ણ ભગવાનના 10 ગુણોની વાત કરીશું. સૌથી પહેલો ગુણ કૃષ્ણ ભગવાનનો છે ખુશ મિજાજ. કૃષ્ણ ભગવાન કોઈ પણ પરિસ્થિતિમાં, આપણે મહાભારત જોયું છે ટીવીમાં, કેમ કે વાંચવાવાળા તો બહુ ઓછા લોકો છે. મહાભારત જોયું છે અને આપણને ખબર છે કે ભાઈ કૃષ્ણ ભગવાન જોડે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ કેમ ના ઉદ્ભવે. કૃષ્ણ ભગવાન ક્યારેય પણ આપણને દુઃખી કે રડતા કે અપસેટ નથી દેખાયા. તો દરેક પરિસ્થિતિમાં જો ખુશ રહેવામાં આવે તો એ વ્યક્તિ 100% કૃષ્ણ ભગવાનનો પહેલો ગુણ લઈને જાય છે. તો આ કૃષ્ણ ભગવાનનો પહેલો ગુણ છે ખુશ મિજાજ રહેવું. બીજો ગુણ છે કૃષ્ણ ભગવાન મહાન લીડર છે. મહાન લીડર કેવી રીતે? લીડરનું કામ હોય કે પોતે જે ઈચ્છે છે, જે દુનિયા માટે સારું છે, એ વસ્તુને આગળ બીજા પાસે કરાવવી. તો કૃષ્ણ ભગવાનથી વધારે સારું આમાં કોઈ નથી. તો જો તમને કોઈ જવાબદારી આપવામાં આવી છે, તમે જો વિદ્યાર્થી છો તો તમારા ટીચરે આપી છે, તમે જો કોઈ જગ્યાએ કામ કરી રહ્યા છો તો તમારા મેનેજરે, કાં પછી તમારા સીઈઓએ, કાં તો તમે પોતે સીઈઓ છો તો એ જવાબદારી તમારા ઘરે કે પછી તમારા એમ્પ્લોઈઝે આપેલી છે કે ભાઈ જો એમનું ઘર ચલાવવું હશે તો આપણે આપણી કંપની ચલાવવી પડશે. તો એક મહાન લીડરનું કામ એ છે કે એ દરેક લોકોને સાથે લઈને આગળ વધે. કોઈ પણ વ્યક્તિ એનાથી દુઃખી ના થવો જોઈએ. દુઃખી ના થવો જોઈએ એનો મતલબ એ નથી કે ભાઈ આપણે એમને વળીએ નહીં કે આપણે એમના કશુંક વસ્તુમાં બૂમ ના પાડીએ. એ નથી એનો મતલબ. એનો મતલબ એ છે કે ભાઈ આપણા કર્મોના કારણે દુઃખી ના થવો જોઈએ. તો એ મહાન લીડરની ગુણવત્તા છે. ત્રીજું કૃષ્ણ ભગવાનનું સૌથી વિશેષ વસ્તુ એ છે કે એ મહાન ગુરુ છે. ગુરુ કેવી રીતે? તો એમણે 3 વસ્તુ આપણને ભારત વર્ષને અને સમગ્ર દુનિયાને આપી: વેદ, યોગ અને ભક્તિ. આ 3 વસ્તુ જો આપણે આપણા જીવનમાં ઉતારીએ, વેદનું જ્ઞાન હોવું જ જોઈએ. જો આપણે હિન્દુ છીએ તો આપણને આપણા વેદ વિશે જ્ઞાન હોવું જ જોઈએ. યોગ એટલે કે ખાલી ને ખાલી યોગ કરવા, સૂર્ય નમસ્કાર કરવા એ યોગ નથી. યોગ એટલે નિત્યક્રમ, એક ડેડિકેશન હોવું જોઈએ. યોગ એટલે આપણી પૂજા. યોગ એટલે બીજાને આપવાનું સન્માન. આ દરેક વસ્તુ જે આપણે એક કન્સિસ્ટન્સીથી અને ડેડિકેશન સાથે કહીએ એને યોગ કહેવાય. તો ભક્તિ, યોગ અને વેદ, આ 3 વસ્તુ હોવી જોઈએ. ભક્તિ પણ એવી જ છે. પછી છે કે સાચા મિત્ર. કૃષ્ણ ભગવાન જેવા મિત્ર કોઈ નથી. જો ભાઈ કૃષ્ણ ભગવાન જેવા મિત્ર થઈ જાય તો પછી આપણું જીવનની જે નૈયા છે એ તરી જવાની છે. આપણને ખબર છે કે ભાઈ કૃષ્ણ ભગવાનના 2 મિત્રોનું આપણે સાંભળ્યું છે કે એક તો સુદામા છે અને એક અર્જુન પોતે છે. સુદામાના પાસેથી એવા ચોખા જે કદાચ બગડી ગયા હશે એ પણ કૃષ્ણ ભગવાને એટલા પ્રેમથી ખાધા કે કદાચ અંબાણી અને અદાણીએ કોઈ વસ્તુ આપી દીધી હોય. અત્યારે આપણને ખબર છે કે ભાઈ લોકો એક સારા બિઝનેસમેનના કે સારી જગ્યાના લોકો જોડે જવામાં અને એટલા ગર્વથી ફોટા મૂકે, પણ જો એ જ વ્યક્તિનો કોઈ મિત્ર જે એટલા સક્સેસફુલ નથી થયા તો એમની જોડે એવા સારી રીતે ફોટા મૂકવામાં નહીં આવે. કૃષ્ણ ભગવાનનું એવું નથી. કૃષ્ણ ભગવાન પોતે જ્યારે દ્વારકાના રાજા હતા, દ્વારકા સોનાની નગરી કહેવાય. હવે ત્યારે સુદામા એમને મળવા આવ્યા હતા જેમની પાસે ફાટેલા કપડાં હતા, પગમાં પહેરવાના ચપ્પલ નહોતા. અને એવા વ્યક્તિને જોઈને જમાદાર જેવા વ્યક્તિ પણ, જમાદાર આમ તો નીચી કક્ષાના નથી, પણ જમાદાર જેવા વ્યક્તિને પણ એવું લાગે કે ભાઈ આ વ્યક્તિ મારા પ્રભુને મળવા માટે તો ના જઈ શકે. એવા વ્યક્તિએ તો પણ કીધું ભગવાનને કે ભાઈ ભગવાન તમારા કોઈ મિત્ર આવે છે અને નામ સુદામા કહે છે. તો આપણને કૃષ્ણ ભગવાન દેખાડે છે કે ભાઈ એ ત્યાંથી એમના સિંહાસન પરથી દોડીને ઉતર્યા હતા કે ભાઈ મારા મિત્ર સુદામા આવ્યા છે. તો આ મિત્રતા છે. બીજી મિત્રતા છે અર્જુન જોડેની. અર્જુન જોડેની મિત્રતામાં કૃષ્ણ ભગવાને બહુ સ્પષ્ટ રીતે કીધું છે કે ભાઈ જ્યાં ધર્મ છે હું ત્યાં ઊભો રહીશ. મિત્ર કર્ણ પણ હતા. કર્ણ પણ દુર્યોધનના મિત્ર તો 100% હતા. પણ મિત્રતાનો મતલબ એ નથી કે અધર્મમાં પણ સાથ આપો. જ્યારે ધર્મ હોય ત્યારે સાથ આપવો એ મિત્ર. અત્યારે તો ભાઈ કોઈ મિત્ર આપણો હોય જેની પાસે બહુ પૈસા હોય
તો મિત્ર કહે કે ભાઈ આને દિવસ નહીં, એને રાત કહેવાય, ભલે પછી એ દિવસ હોય. તો આપણે કહીએ કે હા ભાઈ તું કહેશે તો રાત, પણ એવું ના હોય. મિત્રતા એ જ કહેવાય જે વ્યક્તિને ખોટા માર્ગથી પાછો વાળે. તો કૃષ્ણ ભગવાનની આ એક સૌથી સારી વસ્તુ છે કે સારા મિત્ર છે. પછી આવે છે મસ્તીખોર. તો જીવનમાં દરેક વસ્તુ બહુ સારી રીતે એવી જરૂરી નથી. કૃષ્ણ ભગવાનને એ વસ્તુને બહુ સ્પષ્ટ રીતે બતાવી છે. આપણે કહીએ છીએ આમ તો ભગવાન વિષ્ણુના તો બહુ બધા અવતારો થઈ ગયા છે. આપણે પહેલાં 11 અવતારો વિશે જાણ્યું છે. એમાં એક રામ અવતાર હતા, અને રામ અવતાર વિશે આપણને ખબર છે કે ભાઈ રામ ભગવાનને ક્યારે પણ મસ્તીખોર રીતે નથી કહેવામાં આવ્યા, પણ કૃષ્ણમ વંદે જગતગુરુ. કૃષ્ણ ભગવાનનું જે રૂપ છે, જે ગીતામાં ભગવાને પોતે કહ્યું છે કે મને સર્વશ્રેષ્ઠ માનો, તો એવા ભગવાન મસ્તીખોર પણ છે. એટલે જે મસ્તી કરે છે એ બહુ જરૂરી છે. તો કૃષ્ણ ભગવાને એ પણ કરી છે. કૃષ્ણ ભગવાને માખણ પણ ચોર્યું છે, અને કૃષ્ણ ભગવાને ગોપીઓને હેરાન પણ કરી છે. માતાને જૂઠું પણ બોલ્યું છે. પણ જૂઠું, માખણ ચોરવું કે હેરાન કરવું, આ બધી વસ્તુઓ ક્યારે કરવી જોઈએ, એ બધી વસ્તુઓની જે લિમિટ શું છે એ પણ કૃષ્ણ ભગવાને આપણને બહુ સુંદર રીતે શીખવાડી છે. તો મસ્તીખોર છે. પાછા અત્યારે જે લોકો ભણી રહ્યા છે, હમણાં તો એક્ઝામ પતી ગઈ છે, પણ આપણને ખબર છે કે કૃષ્ણ ભગવાનના જીવનમાંથી એક બીજી વસ્તુ પણ લેવા જેવી છે. કૃષ્ણ ભગવાન એક હોશિયાર વિદ્યાર્થી હતા. ઉજ્જૈનમાં સંદીપની ઋષિના આશ્રમમાં જ્યારે કૃષ્ણ ભગવાન વિદ્યા મેળવવા માટે સુદામા અને બધા લોકો જોડે જ્યારે બેસતા હતા, તો આપણને જ્ઞાન છે જ કે ભગવાને ક્યારે પણ પોતાના ગુરુ જોડે એ રીતે મસ્તી નથી કરી. ગુરુની ક્યારે પણ એમણે અવગણના નથી કરી. ભગવાન પોતે જે આટલા બધા વેદના જાણકાર છે, જો કે વેદ જ એમાંથી ઉત્પન્ન થયા છે ભગવાનનામાંથી, પણ એ જ વેદ જ્યારે ગુરુ એમને શીખવાડી રહ્યા છે તો ખૂબ જ સુંદર રીતે દરેક કળામાં સક્ષમ થાય એવી રીતે ભગવાને એ એક સારા હોશિયાર વિદ્યાર્થીની જેમ પોતાના જીવનમાં ઉતાર્યા છે. આટલું બધું હોવા છતાં પણ ભગવાનનો 7મો ગુણ છે સાદગી. હવે જે વ્યક્તિ પાસે આટલા બધા ગુણો હોય, અને કદાચ આપણને તો ખબર છે કે અધૂરો ઘડો જે હોય એ વધારે છલકાય, પણ જે વ્યક્તિ પાસે આટલા બધા ગુણો છે છતાં પણ એ વ્યક્તિ જો સાદગીથી જીવે છે, તો વ્યક્તિ જીવનમાં એક સારી અસ્મિતા જોડે આગળ વધે છે. તો કૃષ્ણ ભગવાન બતાવે છે કે ભાઈ એમણે ક્યારે પણ પોતાના કોઈ પણ પ્રકારના ગુણનું દંભ કર્યો નથી. પછી છે કે વાર્તાલાપમાં અવ્વલ, માસ્ટર ઓફ કોમ્યુનિકેશન. અત્યારે જે કહેવામાં આવે છે કે ભાઈ MBA લોકો કરે છે, અલગ અલગ જગ્યાએ જાય છે, તો કૃષ્ણ ભગવાન પણ વાર્તાલાપમાં અવ્વલ હતા. વાર્તાલાપમાં અવ્વલ રહેવાથી ફાયદા શું થાય? ફાયદા એ થાય કે ભાઈ જ્યારે આપણે કોઈ બીજા જોડે આપણી પર્સનાલિટીને શેર કરીએ છીએ, તો એ બહુ સિમ્પલ છે કે ભાઈ આપણા શરીરમાંથી પણ કેટલીક એનર્જીસ દેખાય છે, પોઝિટિવ છે કે નેગેટિવ છે. કોઈ વ્યક્તિને આપણા જોડે વાત કરવાની ઈચ્છા કેમ થાય? શું આપણે એની જોડે વાત કરવા માટે સક્ષમ ક્યારે બનીએ કે આપણને ખબર હોય કે વ્યક્તિને શું ગમશે, ક્યારે એને શું બોલવું જોઈએ, ક્યારે એને સાથે મસ્તી કરાય, ક્યારે ઉતારી પડાય? આ બધી જ વસ્તુઓ કૃષ્ણ ભગવાને પોતાના જીવનમાં એવી રીતે વર્ણવી છે. પછી આવે છે જ્ઞાનનો અથાગ સમુદ્ર. કૃષ્ણ ભગવાન એ જ્ઞાનનો અથાગ સમુદ્ર છે, અને હોય જ, કેમ ના હોય. ગીતામાં કેટલા બધા શ્લોક છે, કદાચ કોઈકને ખબર હોય તો કહેજો ભાઈ ગીતામાં શ્લોક છે. આટલા બધા શ્લોક આપ્યા પછી પણ એ ભગવાને ક્યારે પણ એમના જ્ઞાન વિશે જરાક પણ હવા હાઈ નથી કરી. અત્યારે તો ભાઈ કોઈક વ્યક્તિને કશી વસ્તુ આવડે તો એની નોમાઈશ કરવા બેસી જાય છે. અને આટલું હોવા છતાં કૃષ્ણ ભગવાનને કહેવાય છે કે ભાઈ એ બ્લોસમ છે. કેમ? તો કે એ સંપૂર્ણ છે, રોજ નવા છે, રોજ યુવાન છે, અને 16 કલાઓના જાણકાર છે. તો આવા પ્રભુના આપણામાં જો એક પણ ગુણ આવે તો આપણે આ જીવનમાં ધન્ય થઈ જાય. તો આવી જ રીતે કૃષ્ણ ભગવાનના 10 ગુણોની આપણે આજે વાત કરી. આ ગુણ દર્શન કર્યા પછી આપણે ફરી વખત કૃષ્ણ ભગવાનનો ગાયત્રી મંત્ર, જગન્નાથ ગાયત્રી મંત્ર બોલીએ છીએ. તો કે ઓમ નારાયણાય વિદ્મહિ કૃષ્ણાય ધીમહિ તન્નો જગન્નાથ પ્રચોદયાત. જગન્નાથ જે મહારાજ છે તે અત્યારે નગર ચર્ચાએ નીકળી ચૂક્યા છે. ત્યારબાદ સરસપુર ખાતે તેમના રથ છે તે પહોંચ્યા છે. 1 કલાક જેટલો સમય તેઓ સરસપુરની અંદર એટલે કે પોતાના મોસાળની અંદર રોકાવાના છે, અને મોસાળ દ્વારા ભાણીજનો ખૂબ જ સારી રીતે એવું સ્વાગત કરવામાં આવ્યું હતું. વાજતે ગાજતે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દ્રશ્ય ખૂબ જ આહલાદક હતા, અને જે તેમના મોસાળ પક્ષની જે મામેરો ત્યારે ભરી રહ્યા છે તે લોકો પાસે શબ્દ નહોતા કહેવા માટે, પરંતુ તેમની જે આંખો છે તેની અંદર જે પ્રેમ જે ઉભરાતો હતો તે સ્પષ્ટ કરતું હતું કે તેઓ કેટલા ખુશ છે. તેમની પાસે બોલવા માટે કોઈ શબ્દો નહોતા, પણ વર્ણવા માટે તેમની પાસે વેદનાઓ બહુ ઘણી બધી હતી. તો આ દ્રશ્ય તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. નગરના નાથ જે નગર ચર્ચાએ આજે નીકળ્યા છે, ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સાથે જે કરતબો તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે કરતબો પણ ખૂબ જ
આકર્ષણ જમાવનારા કરતબો છે, સાથે જ હાથીઓ જે અત્યારે સરસપુર ખાતે રવાના થઈ ચૂક્યા છે, તો આ હાથીઓ છે તે પણ શોભાની વિશેષ જે છે તે વિશિષ્ટતા વધારી રહ્યા છે. ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર આ હાથીઓ પણ બની રહ્યા છે. તો નાથ જ્યારે નગર ચર્ચાએ નીકળ્યા છે ત્યારે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોની અંદર, અનેક જિલ્લાઓની અંદર પણ જગન્નાથની રથયાત્રા છે તેનું વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. સરસપુરની અંદર અત્યારે આ રથયાત્રા છે તે પહોંચી ચૂકી છે. ભગવાનના જે રથો છે તે અત્યારે સરસપુર ખાતે પહોંચી ચૂક્યા છે. ભગવાનનું મામેરું પણ ભરાયું, જેની અંદર આકર્ષક એવા આભૂષણો છે તે ભગવાનને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથ છે તેના ભાઈ અને બહેન સાથે જ્યારે મોસાળમાં પહોંચ્યા હતા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત પણ લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. મોસાળ પક્ષ છે તેમના દ્વારા વિશિષ્ટ પ્રકારે તેમનું આગતા સ્વાગત કરવામાં આવ્યું હતું અને મામેરું છે તે ભરવામાં આવ્યું હતું. ભાણેજને વધાવવામાં આવ્યા હતા. તો આ સાથે જ જે કરતબો અહીં સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, પહેલવાનોએ પણ આકર્ષણનું કેન્દ્ર આ રથયાત્રાની અંદર જમાવ્યું હતું. સાથે જ આ રથયાત્રાની અંદર ચાંપતો બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને. કારણ કે જે પ્રકારની મેદની અત્યારે આ રથયાત્રાની અંદર ભગવાનના જે રથો છે તે અત્યારે નગર ચર્ચાએ નીકળ્યા છે, તેની અંદર જેટલી અત્યારે મેદની જોવાઈ રહી છે તેને લઈ અને પોલીસ છે તે પણ જાગી ચૂકી હતી. તંત્ર એલર્ટ થઈ ચૂક્યું હતું. 3 મહિના પહેલા રથયાત્રાની તૈયારીઓ છે તે અમદાવાદની અંદર કરી દેવામાં આવતી હોય છે અને આ વખતે 147મી જે રથયાત્રા છે તેની તૈયારીઓ પણ બહુ વહેલા સમયથી શરૂ કરી દેવામાં આવી હતી. તમામ જે રૂટો છે જ્યાંથી નગરના નાથ છે તે નગર ચર્ચાએ નીકળવાના હતા, તે તમામ રૂટો પર ખાસ એવો નિરીક્ષણ છે તે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ કરવામાં આવ્યું હતું. સાથે જ અત્યારે જે આ દ્રશ્ય તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે સરસપુરના દ્રશ્યો સામે આવી રહ્યા છે. નગર ચર્ચાએ નાથ નીકળ્યા અને ત્યારબાદ હવે તેમના રથ છે તે સરસપુરની અંદર પહોંચી ચૂક્યા છે. મોસાળ ખાતે તેઓ અત્યારે પહોંચી ચૂક્યા છે. તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે જગન્ના નાથ છે તે અત્યારે ત્યાં પહોંચી ચૂક્યા છે. અને સાથે જ જે ભક્તોમાં ઉત્સાહ જોવાઈ રહ્યો છે, ભક્તોની અંદર ભગવાનને લઈને જે લાગણી છે, જે પ્રેમ છે તે અત્યારે સ્પષ્ટપણે ઉભરાતું હોય તેવા આ દ્રશ્યો છે જે તમે અત્યારે સ્ક્રીન પર નિહાળી રહ્યા છો. સરસપુર ખાતે રથ છે તેનું આગમન થઈ ચૂક્યું છે. ભગવાનનું મામેરું છે તે પણ ભરવામાં આવ્યું અને મોસાળ પક્ષ દ્વારા તેમને વધાવવામાં આવ્યા હતા. એવા આભૂષણો છે તેમને ભેટ સોગાત સ્વરૂપે આપવામાં આવ્યા હતા. મોસાળ એટલો બધો અત્યારે ખુશ હતો કે તેમની પાસે બોલવા માટે ભલે શબ્દો ઓછા હતા, પણ વળવા માટે જે વેદના હતી તે તેમની આંખોમાં સ્પષ્ટપણે દેખાતી હતી. કરુણતા તેમની આંખોમાં સ્પષ્ટપણે છલકાતી હતી. આ દ્રશ્યો પણ તમે સ્ક્રીન પર જોયા હશે. ત્યારે ભગવાનનું મામેરું છે તે ભરવામાં આવ્યું અને હવે આજે હાથી જે શણગારવામાં આવ્યા હતા તે હાથીઓ પણ સરસપુર ખાતે જવા માટે અત્યારે રવાના થઈ ચૂક્યા છે. તો વહેલી સવારથી જ રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ છે તે રથયાત્રા તેમની નીકળતી હોય છે. વિશિષ્ટ પ્રકારનું આયોજન છે તે રાજ્યની અંદર સમગ્ર જગ્યાઓ ઉપર કરવામાં આવતું હોય છે. અલગ અલગ જગ્યાઓ ઉપર રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં અમદાવાદ છે, રાજકોટ છે, જામનગર છે સહિતના જે વિસ્તારો છે તેની અંદર પણ ભગવાનની વિશિષ્ટ પૂજા અર્ચના થતી હોય છે અને ત્યાં પણ રથયાત્રાનું ખાસ પ્રકારે આયોજન પણ કરવામાં આવ્યું હતું. તો રથયાત્રાને લઈ અને જે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તે પણ ખૂબ જ સારી એવી ગોઠવવામાં આવી હતી. સાથે જ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હજારો ભક્તો છે તે અત્યારે ભોજન પણ તેઓએ ગ્રહણ કર્યો હતો, એટલે કે મહાપ્રસાદ તેમના દ્વારા લેવામાં આવ્યો હતો. હવે ભગવાનના ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી છે તે પણ મામાના ઘરે એટલે કે મોસાળ ખાતે પહોંચી ચૂક્યા છે. ત્રણેય રથો છે તે અત્યારે સરસપુર ખાતે પહોંચી ચૂક્યા છે અને ત્યાં તેઓનું ખાસ આગમન થતાની સાથે જે લોકો છે તેમાં પણ ખુશી જોવા મળી છે. તેમનું આગતા સ્વાગતા છે તે ઢોલ નગારા સાથે વાજતે ગાજતે કરવામાં આવ્યું છે. જે મહેમાનો છે તે પણ ખાસ પ્રકારે અહીં જોવા મળી રહ્યા છે.
તેમનું પણ શાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવી રહ્યું છે. ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉમંગ છે તે અહીં લોકોમાં જોવાઈ રહ્યું છે, કારણ કે 3 મહિના પહેલાથી જ આ જે ક્ષણ હોય છે તેની રાહ જોવાતી હોય છે. આતુરતાથી લોકો આ ક્ષણ માટે રાહ જોઈને બેઠા હોય છે, તેની તૈયારીઓ કરતા હોય છે. ત્યારે હવે તે ક્ષણ આવી છે તો લોકો છે તેમાં પણ અનેરો ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે. ભગવાનના જે 3 રથ છે તે અત્યારે મોસાળ ખાતે પહોંચી ચૂક્યા છે, એટલે કે સરસપુરની શેરીઓમાં અત્યારે જગન્નાથજી પહોંચી ચૂક્યાની સાથે જય જગન્નાથના નારા છે તે પણ ત્યાં ગુંજી રહ્યા છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો તેમનું આગતા સ્વાગત કરવા માટે મોસાળ પક્ષ તરફથી આવી ચૂક્યા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. અને કરતબોની તો શું વાત કરીએ, જે પ્રમાણે તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ કરતબો જે છે તે લોકોને મંત્રમુગ્ધ કરતા હોય છે. સાથે જ પહેલવાનો છે તે વિશિષ્ટ આકર્ષણનું કેન્દ્ર પણ બનતા હોય છે. વાજતે ગાજતે ભગવાનનું આગતા સ્વાગત છે તે સરસપુરની અંદર આજે કરવામાં આવી રહ્યું છે. સાથે જે 3 રથ છે, એટલે કે ભગવાન જગન્નાથ અને સાથે જ તેમના ભાઈ બલભદ્ર અને બહેન જે સુભદ્રાજી છે, તેમના 3ના રથ સરસપુર ખાતે પહોંચી ચૂક્યા છે. અને મોસાળ દ્વારા આ ભાણેજનું વિશિષ્ટ પ્રકારે આગતા સ્વાગત કરી અને તેમને વધામણા છે તે કરવામાં આવ્યા હતા. તો આ સાથે જ તેમને વિશિષ્ટ પ્રકારની ભેટ અને સોગાદો છે તે પણ મામેરા સ્વરૂપે આપવામાં આવી હતી. તે પરિવાર જેમણે અત્યારે મામેરું કર્યું છે તે પણ ત્યાં ખાસ હાજર જોવા મળ્યા હતા. તેમની પાસે બોલવા માટે એવા કોઈ શબ્દ નહોતા, કારણ કે જે ઉત્સાહ અને ઉમંગ તેમની અંદર હતું તેને લઈ અને તેઓ ભાવુક પણ થયા હતા. તેમની પાસે કોઈ શબ્દ નહોતા, પરંતુ વર્ણવા માટે લાગણી બહુ બધી હતી. અને તે તમે સ્ક્રીન પર પણ નિહાળી હશે. તો અત્યારે જે આ 3 રથો જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે 3 રથ અત્યારે સરસપુર ખાતે પહોંચી ચૂક્યા છે. તો આ 3 રથો છે તે અત્યારે સરસપુર ખાતે પહોંચી ચૂક્યા છે અને તેમાં 3 રથ છે તેનું વિશિષ્ટ પ્રકારે જે છે તે કરવામાં આવી રહ્યું છે. સ્વાગત ઢોલ નગારા અને વાજતે ગાજતે આજે ભાણેજો છે તેને મોસાળ પક્ષ દ્વારા છે તે વધાવવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં જનમેદની પણ ત્યાં ખાસ ઉપસ્થિત જોવા મળી રહી છે. જે મોસાળ પક્ષ છે તેમના દ્વારા વિશિષ્ટ પ્રકારના જે આભૂષણો છે તે તેમને ભેટ અને સોગાત સ્વરૂપે ભગવાનને ધરવામાં આવ્યા છે, ભગવાનને ચઢાવવામાં આવ્યા છે, ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે. આ દ્રશ્યો તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે સરસપુરની ગલીઓના છે, સરસપુરની શેરીઓના છે, જ્યાં ત્યારે જય જગન્નાથના નાદ છે તે ચારે કોર ગુંજી રહ્યા છે. જાણે સરસપુર આખું ભગવાનની ભક્તિમાં લીન થઈ ચૂક્યું હોય તે પ્રકારના આ દ્રશ્યો અત્યારે તમે સ્ક્રીન પર નિહાળી રહ્યા છો. જય જગન્નાથના નાદ સાથે આખું જે સરસપુર છે તે અત્યારે ગુંજી ઉઠ્યું છે. વિશિષ્ટ પ્રકારના આયોજનો 3 મહિના પહેલા જ કરવામાં આવતા હોય છે. ત્યારે ભગવાન જે જગન્નાથ છે તેની રથયાત્રાને લઈ અને લોકોમાં જે ઉત્સાહ હોય છે તેમાં કોઈ વિઘ્ન ન પડે, તેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, તેના માટે થઈ અને 3 મહિના પહેલા અગાઉ આ તૈયારીઓ છે વિશિષ્ટ પ્રકારની તે શરૂ કરી દેવામાં આવતી હોય છે. ચાંપતા બંદોબસ્ત છે તે શહેરની અંદર તમામ ગલીઓમાં ગોઠવી દેવામાં આવતા હોય છે. સરસપુરની એ ગલીઓ જ્યાં અત્યારે રથોનું આગમન થઈ ચૂક્યું છે. ભગવાન જગન્નાથ છે તે પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે સરસપુર પહોંચી ચૂક્યા છે. મોસાળ ખાતે આ રથો છે તે પહોંચી ચૂક્યા છે અને મોસાળમાં તેમનું આગતા સ્વાગતા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં જનમેદની છે તે પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહી હતી. લોકોમાં જે ઉત્સાહ છે, જે લોકોમાં અનેરો આનંદ છે રથયાત્રાને લઈ અને તે તેમને સાફ ઝલકી રહ્યો છે. અને આ દ્રશ્યો સ્ક્રીન પરના તે વસ્તુની સાબિતી કરાવતા હોય છે તેવું પણ અહીં લાગી રહ્યું છે. ભગવાનના જે 3 રથો છે તે સરસપુર ખાતે પહોંચી ચૂક્યા છે અને 1 કલાક જેટલો વિશ્રામ તેઓ અહીં સરસપુર એટલે કે મોસાળની અંદર ભગવાન કરવાના છે અને ત્યારબાદ ફરી તેઓ નગર ચર્ચાએ નીકળવાના છે. તો વહેલી સવારથી જ આ રથો છે તેનું આગમન સરસપુર તરફ થઈ રહ્યું હતું, મોસાળ તરફ થઈ રહ્યું હતું અને હવે તેઓ મોસાળ ખાતે પહોંચી ચૂક્યા છે. ત્યારે મોસાળ દ્વારા તેમનું ખૂબ જ એવી સારી રીતે આગતા સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં ખાસ ઉપસ્થિત જોવા મળી રહ્યા હતા. મોસાળ દ્વારા તેમને ભેટ સોગાદો છે તે પણ ઉત્સાહપૂર્વક આપવામાં આવી છે. એવા આભૂષણો છે તે પણ તેઓને ધરવામાં આવ્યા છે. આ સાથે જે લોકો છે તેમના માટે પણ વિશિષ્ટ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે.
ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ રાજ્યના અનેક જિલ્લાઓ છે તેની અંદર પણ રથયાત્રાનું અનેરું મહત્વ રહેલું છે. ભગવાન જગન્નાથના ભક્તો છે તે ખૂણે ખૂણે વસી રહ્યા છે રાજ્યમાં, ત્યારે તેમના દ્વારા પણ રથયાત્રાનું વિશેષ આયોજન છે તે અનેક જિલ્લાઓની અંદર પણ કરવામાં આવતું હોય છે. ત્યારે રાજકોટમાં, જામનગરમાં, સુરત શહેરના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં પણ ભગવાન જગન્નાથને માનનારા ભક્તો છે તે ભગવાન જગન્નાથનું સ્મરણ અષાઢી બીજે કરતા હોય છે અને વિશિષ્ટ એવી રથયાત્રા છે તેનું આયોજન પણ તેમના દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યારે આજે અષાઢી બીજના નિમિત્તે ભગવાન જગન્નાથની જ્યારે રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે અલગ અલગ વિસ્તારોમાં તેનું આયોજન થઈ રહ્યું છે. લોકો છે તે ભક્તિમાં લીન થઈ ચૂક્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ અત્યારે સામે આવી રહ્યા છે. તે દ્રશ્યો તમે સ્ક્રીન પર પણ નિહાળી રહ્યા છો. જે પ્રમાણે લોકોની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અનેરો આનંદ છે તે આ લોકોની અંદર જોવાઈ રહ્યું છે, તેની સાબિતી જાણે આ દ્રશ્યો સ્ક્રીન પરના આપતા હોય તે પ્રકારનું અહીં સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આ રથો છે જે વિશિષ્ટ પ્રકારે તૈયાર કરવામાં આવ્યા છે, ફૂલોથી તેને શણગારવામાં આવ્યા છે. ફૂલોનું પણ અનેરું મહત્વ રહેલું હોય છે અને તે અંતર્ગત આ જે રથો છે તેને શણગારવામાં આવતા હોય છે. ત્યારે હવે આ રથ છે તે મોસાળ ખાતે પહોંચી ચૂક્યા છે, એટલે કે સરસપુર ખાતે આ રથો છે તે પહોંચી ચૂક્યા છે અને તેઓ 1 કલાક જેટલું વિશ્રામ છે તે અહીં ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને સુભદ્રાજી તેમના બહેન છે તે કરવાના છે. 1 કલાક જેટલું વિશ્રામ તેઓ અહીં મોસાળ ખાતે કરશે. લોકોમાં ઉત્સાહ છે તે ઘટવાનું નામ નથી લેતું, કારણ કે 3 મહિના પહેલા રથયાત્રાને લઈ અને તૈયારીઓ છે તે કરવામાં આવતી હોય છે. ત્યારે અમદાવાદ સહિત ભાવનગરની અંદર પણ રથયાત્રા છે તેનું ખાસ પ્રકારે આયોજન કરવામાં આવતું હોય છે. ભાવનગરની અંદર પણ નગરના નાથ છે તે નગર ચર્ચાએ નીકળે છે અને ત્યાં પણ શહેરીજનોમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યું છે તે પણ અમદાવાદના શહેરીજનો છે તેનાથી કંઈ પણ ઓછું ન હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. ત્યાં પણ લોકો છે તે ભગવાનને રીઝવવાના પ્રયાસ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ તમે અત્યારે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે દ્રશ્યો તેની સાબિતી આપતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અમદાવાદ સહિત ભાવનગરની અંદર પણ ભગવાન જગન્નાથ છે તેના રથયાત્રાની આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું ખાસ પ્રકારે આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે અમદાવાદની અંદર આજે 147મી જે રથયાત્રા છે અને ભાવનગરની અંદર પણ વિશિષ્ટ પ્રકારે રથયાત્રાનું આયોજન છે તે આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. ભક્તો છે તે અત્યારે ભક્તિમાં લીન થઈ ચૂક્યા હોય તે પ્રકારના આ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ફૂલોથી શણગારવામાં આવ્યા છે જગન્નાથના આ રથો જે અત્યારે નગર ચર્ચાએ નીકળી ચૂક્યા છે. અમદાવાદના જે રથ છે તે સરસપુર ખાતે પહોંચી ચૂક્યા છે અને સરસપુરની અંદર, એટલે કે એમનું મોસાળ છે સરસપુર, એટલે સરસપુરની અંદર તેમના મોસાળ દ્વારા તેમનું આગતા સ્વાગતા પણ કરવામાં આવ્યું હતું. તો ભાવનગરની અંદર પણ નગરના નાથ છે તે અત્યારે નગર ચર્ચાએ નીકળી ચૂક્યા છે. ભગવાન જગન્નાથ છે તે નગર ચર્ચાએ નીકળ્યા છે અને ભક્તોના દ્વારે આજે ભગવાન પહોંચ્યા છે. આ દ્રશ્યો ખૂબ જ આહલાદક કહી શકાય છે. ખૂબ જ આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે તે આપણનું મન મોહી લે તેવા છે, કારણ કે જગતના નાથ છે તે અત્યારે સ્વયં પોતાની જે પ્રજા છે તેને આંગણે ગયા હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. નગર ચર્ચાએ જ્યારે નાથ નીકળતા હોય છે એનો જે ઉત્સાહ અને જે ઉમંગ લોકોમાં હોય છે તે તમે અત્યારે જોઈ શકો છો. તો અરવલ્લીની અંદર પણ રથયાત્રાનું વિશિષ્ટ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. ત્યાંના દ્રશ્યો પણ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અમદાવાદ અને ભાવનગર બાદ હવે અરવલ્લીના આ દ્રશ્યો અમે તમને સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ, જ્યાં નગરના નાથ છે, જગન્નાથ મહારાજ છે, જે અત્યારે નગર ચર્ચાએ નીકળી રહ્યા છે. આ દ્રશ્યો તમે અરવલ્લીના પણ સ્ક્રીન પર જોઈ શકો છો. મોટી સંખ્યામાં લોકો ત્યાં પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. લોકોમાં પણ અનેરો ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે. ફૂલોથી જે રથ છે તેને શણગારવામાં આવ્યું હોય તે પ્રકારનું લાગી રહ્યું. ફૂલોનું પણ અસ્તિત્વ અલગ હોય છે અને તે અંતર્ગત જ જે રથો છે તેને ફૂલોથી શણગારવામાં આવતા હોય છે. તો અરવલ્લીની અંદર પણ રથયાત્રાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જગન્નાથ મહારાજ છે તે નગર ચર્ચાએ નીકળ્યા છે. લોકો તેમની સાથે નીકળી ચૂક્યા છે અને પોલીસનો બંદોબસ્ત ત્યાં પણ જોવાઈ રહ્યું છે, કારણ કે જ્યારે લોકોના ટોળા એકત્ર થતા હોય છે ત્યારે કોઈ પણ પ્રકારે અનિચ્છનીય બનાવ ન બને તેની તાકીદ રાખવી પણ એટલી જ જરૂરી બનતી હોય છે.
ત્યારે 3 મહિના પહેલા રથયાત્રાને લઈ અને અલગ અલગ જિલ્લાઓ છે તેની અંદર જે રૂટ નક્કી કરવામાં આવતા હોય છે તે રૂટ પર સતત નિરીક્ષણ કરવામાં આવતું હોય છે. કોઈ પણ પ્રકારની જે ગેરબનાવો છે તે ત્યાં ન બને તેને લઈ અને ખાસ તાકીદ છે તે પોલીસ જવાનો દ્વારા રાખવામાં આવતી હોય છે. સ્ટેન્ડ બાય તેમને રાખવામાં આવતા હોય છે. ત્યારે તેને લઈ અને વિશિષ્ટ જે તૈયારીઓ છે તે પણ કરવામાં આવતી હોય છે. નગરના નાથ જ્યારે આ ચર્ચાએ નીકળતા હોય છે ત્યારે તેને લઈ અને જે તૈયારીઓ હોય એ 3 મહિના અગાઉ કરવી પડતી હોય છે. ત્યારે અરવલ્લીના આ દ્રશ્ય તમે સ્ક્રીન પર અત્યારે નિહાળી રહ્યા છો. અરવલ્લીની અંદર પણ જે જગન્નાથ મહારાજ છે તે અત્યારે નગર ચર્ચાએ નીકળી ચૂક્યા છે. અમદાવાદ સહિત ભાવનગર છે અને ત્યારબાદ હવે અરવલ્લીના આ દ્રશ્યો અમે તમારી સુધી પહોંચાડી રહ્યા છીએ. અરવલ્લીની અંદર પણ ખાસ પ્રકારે ભગવાનની રથયાત્રાનું આયોજન છે તે કરવામાં આવતું હોય છે. તો ત્યારે જે નગરના નાથ વહેલી સવારથી જ નગર ચર્ચાએ નીકળી ચૂક્યા છે. એ રથો હવે સરસપુર ખાતે પહોંચી ચૂક્યા છે અને તેમના મોસાળ દ્વારા ત્યાં તેમનું આગતા સ્વાગતા કરવામાં આવ્યું છે.